रुको जरा, सबर करो। જય શ્રી રામ, જય નારાયણ મિત્રો. તો મિત્રો, અત્યારે આપણે આ મોટી બાજરી હોય તો એમાં જ્યારે આપણે ખાતર નાખી માથે, ત્યારે પાંદડાની માથે પડતું હોય એટલે પાંદડા બળી જતા હોય એવું થતું હોય. અરે કહેના ક્યાં ચાહતે હો? તો મિત્રો, આપણે જે ઓલો દેશી જુગાડનો એક વિડીયો બનાવેલો જ હતો, તો એ મિત્રો અત્યારે આપણે લઈને આવ્યા છીએ. તમે જુઓ, तू साला भोला दिखता है लेकिन है एकदम होशियार हो लुच्चा। અને આપણે આ બાજરીમાં નાખવાનું છે. આ બાજરી મોટી છે, તમે જુઓ. જો મિત્રો, આ મોટી બાજરીમાં આમ હેટી ન આવે તો તમને બતાવું. જો આ રીતનું ફરતું ફરતું ઉઠતું જાય મિત્રો ખાતર. समझ रहे हो आप समझ रहे हो। જો નો પાંદડા માથે પડે અને નો કોઈને નુકસાની થાય. દાવડા માલ્યું જવાનું, જેમ આપણે હાથે ઘા કરી એ રીતનું જ આમાં પડે છે. આ રીતનું આપણે આ મોટી મોટી બાજરી છે. બસ આ રીતનું હાલ્યું જવાનું છે. અને ખાતરને ઉડાડવું હોય તો આ રીતનું આપણે હલાવતું જવું પડે, એટલે ફરતું ફરતું બધે પડ્યા કરતું હોય. અને એમને ધાર કરવી હોય તો આપણે ઓલો ગેર દબી અને એમને માલ્યા જાય તો ધાર થતી હોય. એટલે મિત્રો, હેઠે ને હેઠે ઉડે એટલે એ કાંઈ પાંદડામાંથી પડે નહીં. જો આ રીતનું. અને ડોલ અથવા કોઈ પણ બીજું વસ્તુ હોય તો એને લઈને આપણે જ્યારે નાખતા હોય ત્યારે મિત્રો એવું થતું હોય પાંદડા માથે ખાતર પડે એટલે બળવાની શક્યતા રહે. कौन है ये लोग, कहाँ से आते हैं? જો તમે આ કડી સામું બાજરી છે ત્યારે, તો એમાં આ રીતનું આપણે નાખીએ છીએ. જો હેઠે ને હેઠે તળીએ એટલે પાંદડા માથે ન પડે. અને તમારે જેટલું નાખવું હોય એટલું તમે નાખી શકો મિત્રો. બાજરી છે અથવા કપાસ છે, કોઈ પણ વસ્તુમાં નાખવાનું હોય તો આ રીતનું આપણે દેશી જુગાડ કામમાં આવે છે. वाव, ब्यूटीफुल। તો આ રીતની મિત્રો આપણે જે દેશી જુગાડ બનાવ્યો હતો તો આ રીતનું આમાં કામ આવે છે. અને તમારે બનાવવો હોય તો આમાં લાંબો ખર્ચો છે. મેં 1.5નો પાઇપ લીધેલો છે, એટલે અડધાનો. અને તમારે છે ને, તમને યોગ્ય પ્રમાણે તમને એમ લાગે કે આપણે 1નો પાઇપ લેવો છે, એમાં બનાવવું છે, તો એમાં બનાવી નાખવાનો. बात तो सही है दौड़ना तो पड़ता है। અને તો ફિટિંગ તો મેં તમને ઓલા વિડીયોમાં બતાવેલું છે, તમે જોઈ લેજો કઈ રીતનું છે. તો મોટી બાજરી હોય, કડહામું થયું હોય ને આપણે ખાતર નાખવાની ઈચ્છા હોય તો ડાયરેક્ટ ડોલથી ન નાખીએ કાંઈ, કારણ કે ડોલથી નાખવામાં પાંદડા માથે પડે, આપણે ઘા કરીએ તો એ પાંદડા બળતા હોય, એવી બધી ઘટના ઘટતી હોય. તો મિત્રો, આપણે આ રીતનું દેશી જુગાડથી આપણે નાખીએ છીએ ખાતર. હજી એકદમ તમને બતાવી દઉં. જો આવડી બાજરી છે અને આ રીતનું આમ આપણે હલાવતું જવાનું છે. જો આ રીતનું આપણે આમ હલાવતું જઈએ એટલે થળીએ જ પડે ખાતર. જો જેમ ડોલથી આપણે ફરતું ફરતું ઉડાડવાનું હોય એ રીતનું જ ઉડે. જો આ કવડી બાજરી છે, તમે જુઓ. તો મિત્રો, આ રીતનો આપણે દેશી જુગાડ બનાવ્યો હતો. मुझे नहीं आता, इसको बहुत अच्छी तरह आता है, मास्टर है मास्टर। બાજરીને શું છે, મૂળિયા મોટા હોય, કદાચ વસાળ તમે ધાર કરો તોય હાલે. અને એમને નાખો આ રીતનું ઉડાડીને તોય હાલે. તો મિત્રો, આ રીતનો આપણે દેશી જુગાડ બનાવ્યો હતો. तेज हो रहा है। તો કોમેન્ટમાં કહેજો મિત્રો. અને વિડીયો ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. શેર કરો ને તો બીજા ખેડૂત મિત્રો આપણા હોય
એની પાસે આવી વસ્તુ જાય તો આપણે ગમે એટલું ખાતર નાખવાનું કદાચ થયું હોય તો તમને ઠાક તો લાગે જ નહીં આમાં, કારણ કે આની સિસ્ટમ એવી છે કે આ વાવણીઓ કોઈ આપણે અહીં રહી જાય ખંભે જુઓ, અને આ રીતનો પાઇપ ગોઠવીને આ રીતનું આપણે બનાવેલું છે. અત્યારે વિડીયો ઉતારવાવાળું કોઈ છે નહીં એટલે એકલો ઉતારું છું. તમને દેખાય કે ન દેખાય તો માફ કરજો, કારણ કે કોઈ હારે છે નહીં, એકલો વિડીયો ઉતારું છું એટલે આ રીતનું તમને બને ચાલે કે વ્યવસ્થિત દેખાય એવું જ આપણે કરીએ છીએ. તો મિત્રો આ રીતનું મેં કીધું મોટી બાજરી હોય સામું થઈ હોય અને તમે હાલી ન શકતા હોય તો તમારા માટે આ જુગાડ બહુ કામની વસ્તુ છે. બને ચાલે કે બનાવી નાખજો, કારણ કે આ પાઇપ તમે માર્કેટમાં લેવા જાઓ આવડો આ પાઇપ, તો આ પાઇપ બહુ તો બહુ 50 રૂપિયાનો આવશે. કેટલો 2-2.5 ફૂટ 3 ફૂટનો પાઇપ છે. અને આ વસ્તુ મિત્રો છે આ સાયકલને આપણે બ્રેક જે આવે નાની સાયકલને એ નાખેલી છે, કલેશ વાયર છે. પછી આ 2 વ્હીલ ગાડીઓનું બ્રેકું છે, ઓલે બ્રેકમાં જે લાઇટ થાય ને એ સ્પ્રિંગું છે. તો મિત્રો આ રીતનું વાવણીઓ પાછળ સીવી નાખવાનું છે ત્રિકોણ. એ મેં આગલા વિડીયોમાં બતાવેલું છે કઈ રીતનું તમારે સીવવાની. પાછલો વિડીયો તમે જોઈ લેવો એટલે તમને બધી માહિતી મળી જાય. તો મિત્રો મળી હવે કાંઈક નવા દેશી જુગાડમાં. અત્યાર માટે બસ એટલું. તો જય સિયારામ.